ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે અને આગામી દિવસો હજુ પણ વધારે આકરા પડશે એવી આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે। ગરમીનો પારો અતિશય વધવાની સંભાવનાઓ છે। ઘણા બધા વિસ્તારોમાં હીટવેવની આગાહી અને સાથે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બપોરે તમારે પણ જો કંઈ કામ ન હોય તો ઘરમાં રહેવા માટે વિનંતી છે, કારણ કે ભયંકર ગરમી અને તાપમાન સૌથી વધારે ઊંચું જાય તેવી સંભાવના આગામી 2 દિવસમાં છે। પહેલા હવામાન વિભાગે ક્યાં એલર્ટ આપ્યા છે એની વાત કરીએ તો તમને આજે ઓરેન્જ કલર દેખાતો હશે એ હવામાન વિભાગના એલર્ટ છે, જેમાં આજની તારીખમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં ભયંકર ગરમીનો એલર્ટ આપવામાં આવ્યું છે। એના સિવાય બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં પણ ગરમી ખૂબ વધારે પડે તેવી સંભાવના છે। એટલે આ ઓરેન્જ દેખાય છે એ અતિ ગરમીની સાઇન છે, અને જે યલો દેખાય છે એ વધારે ગરમી, જે કહેવાય કે પારો એ 40 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવનાઓ છે। બાકીના વિસ્તારમાં જ્યાં ઓરેન્જ છે ત્યાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ છે। 12 તારીખની સ્થિતિ જોઈએ તો કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જ છે, એટલે ત્યાં ભયંકર ગરમી પડવાની છે। એના સિવાય દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, આ બાજુ સુરત અને ઉપર પાલનપુર અને બધા જ વિસ્તારોમાં ભયંકર ગરમી બનાસકાંઠામાં પડે તેવી સંભાવના છે। તાપમાન જે છે એ 13 તારીખે પણ એટલું જ રહેવાનું છે। 14 તારીખે ટેમ્પરેચર થોડું ઓછું થાય તેવી સંભાવના છે। એટલે આગામી 48 કલાક એ અતિ ભારે અને જે કહેવાય ને કે શરીર દઝવતી ગરમી જે છે એ પડવાની છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ સાથે જ્યારે અમારી વાત થઈ હતી ત્યારે એમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે અત્યારે જે ગરમી પડવાની છે હીટ ડોમ ક્રિએટ થશે। એટલે હીટવેવ તો આપણે બહુ બધી વાર સાંભળ્યું છે, પણ ગુજરાત આખું એ હીટ ડોમ બનવાનું છે। એટલે ગુજરાતની આસપાસના જેટલા વિસ્તારો છે એ ખૂબ તપવાના છે। અમદાવાદ અને ઈડર આ વખતે ગરમીના સિઝનમાં સૌથી વધારે તપતા શહેરો થવાના છે, અને આગામી 48 કલાકે ગુજરાતમાં ખૂબ વધારે ગરમી પડવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, એમની આગાહી પ્રમાણે કેટલા દિવસ સુધી સાવચેત રહેવાનું છે તે સાંભળો। ત્યારબાદ તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા છે। 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે, કદાચ તે રાજસ્થાનના ભાગો સુધીમાં પલટો આવી શકે। એટલે 12 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે અને ધીરે ધીરે 11 થી 20 મેમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાય। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પર મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકવાની રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાઈ શકે। આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે અને કચ્છના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે અને કચ્છના ભાગોમાં ભારે પવનની ગતિ રહી શકે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે જવાની। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 33-34 ડિગ્રી સેલ્સિયસ અને જામનગરના ભાગોમાં 37-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે। દરિયા કિનારાના ભાગોમાં હજુ પવન બંધાયા નથી, એટલે ભેજ તો રહેવાનો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના વિવિધ ભાગોમાં થશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 12 સુધીમાં ગરમી તો વધશે, પરંતુ ત્યારબાદ આરબ દેશની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહેશે। તારીખ 17-18માં પણ હવામાનમાં પલટો આવશે। તારીખ 17-18 અને લગભગ 19થી લઈને 23-24 મે સુધીમાં ભારે પવન ફૂંકાશે। કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે। આંધી વંટોળ ઘણું વધશે, આરબ દેશની કાળી આંધી ચડી આવશે અને આ સમયગાળો છે એ ભારે પવનના તોફાનો, ભારે આંધી અને કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ અણધારો થવાની શક્યતા રહેશે। 8મી જૂને લગભગ દરિયામાં પવનનો બદલાશે અને હવામાન ધીરે ધીરે વરસાદને પોષક થતું જશે અને 15-16 જૂન આસપાસ રાજ્યના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ રોહિણી નક્ષત્રનો વરસાદ પણ તારીખ 1, 2, 3, 4, 5મી જૂનમાં થવાની શક્યતા રહેશે। આ અરસામાં અરબી સમુદ્રમાં ચક્રવાત પણ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે। જી।